हेलो दोस्तों, फायर जीके ट्रिक्स चैनल में आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે આપણે એક જે વિડીયો જે છે એ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી જે છે ગાંધીનગરમાં આવેલી છે એના દ્વારા એક સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 2024નું જે છે એ હાલમાં આયોજન કરવામાં આવી રહ્યું છે। અને દોસ્તો, આ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ્સમાં તમને મળી શકે છે 1 લાખથી લઈને 5 લાખ સુધીની ઇનામી સ્પર્ધાનું ઇનામ। તો દોસ્તો, આમાં 11 થી 25 વર્ષ સુધીના જે બાળકો જે છે એ ભાગ લઈ શકે છે। તો ખાસ આ વિડીયો એ માટે હું તમને બતાવવા માંગુ છું કે તમારા બાળક જો 11 થી 25 વર્ષનું હોય તો માત્ર તમે મામૂલી 500 રૂપિયાની જે એન્ટ્રી ફી છે એ ભરીને તમે આ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 2024ની અંદર ભાગ લઈ શકો છો। અને આ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર છે એ એક ગવર્મેન્ટ સંસ્થા છે અને બાળકોના વિકાસ માટે છે એ અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન કરે છે। તો આ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 2024 છે એની સહયોગી સંસ્થાઓ જે છે એ અહીંયા દર્શાવવામાં આવેલી છે, જે છે એ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિને શું કરે છે, આર્થિક રીતે અને બીજી રીતે જે છે એ સહયોગ આપે છે। તો સમગ્ર ગુજરાતમાં 25 વર્ષથી નાના અને શાળા કોલેજના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મતલબ કે ભાઈઓ અને બહેનો બંને છે એ આ જે છે એ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ ની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે। તો વિગતવાર જોઈએ આમાં કઈ રીતે શું કરવાનું છે। તો 600 વિજેતા જે છે એ આ સ્પર્ધાની અંદર છે એ જાહેર કરવામાં આવશે અને એને કેશ પ્રાઇઝ આપવામાં આવશે। અને આ 600 વિજેતાને જે છે એ ફ્રી ચેસ કોચિંગનો લાભ પણ આપવામાં આવશે। દાખલા તરીકે 600 વિજેતા છે એ પસંદ કરવામાં આવ્યા તો એમને આગળ જવા માટે હવે પછી આ રમતની અંદર આગળ વધી શકે એ માટે ફ્રી ચેસ કોચિંગનો લાભ પણ જે છે એ આપવામાં આવશે। અને માત્ર એક દિવસની આ સ્પર્ધા છે। એન્ટ્રી ફી કેટલી છે? 500 રૂપિયા। મતલબ કે 500 રૂપિયા ભરીને તમે છે એ તમારા બાળકને આમાં જે છે એ ભાગ લઈ શકો છો। અને 5 લાખ સુધીની જે છે એ ઇનામી સ્પર્ધા જે છે એ આની અંદર યોજવામાં આવશે। તો કયા કયા કેટેગરી અને વય જૂથના બાળકો જે છે એની અંદર ભાગ લઈ શકે છે? તો જોઈએ તો 11 વર્ષથી નાના જે છે બાળકો, જેની કટ ઓફ ડેટ મતલબ કે જે 1/1/2014થી અને એ પછી જન્મેલા છે એ બધા જ બાળકો જે છે એ આ વય જૂથની અંદર છે એ ભાગ લઈ શકે છે। અને આ જે બાળકોની જે સ્પર્ધા છે એની તારીખ રહેશે 1/12/2024, રવિવારના દિવસે જ તે છે એ સ્પર્ધા યોજાશે। એ સિવાય જે છે એ 12 થી 17 વર્ષની વય જૂથનો જે છે એ સમૂહ છે, જેમાં જેની જન્મ તારીખ 1/1/2008થી લઈને 31/12/2013 સુધીની વચ્ચે જન્મેલા બાળકો જે છે એ આ વય જૂથની અંદર છે એ સમાવેશ કરવામાં આવશે। અને એની જે છે એ સ્પર્ધાની તારીખ રહેશે 30/11/2024 અને શનિવાર। ત્યારબાદ જે છે એ 18 થી 25 વર્ષ, તો 1/1/2000થી લઈને 31/12/2007 સુધી જન્મેલા જે બાળકો જે છે એ આ વય જૂથની અંદર ભાગ છે એ લઈ શકે છે। અને એની જે સ્પર્ધાની તારીખ રહેશે 2/12/2024 અને સોમવાર। તો દોસ્તો, આ રીતનો જે છે એ કોઈ પણ તમારું બાળક જો આ કટ ઓફ ડેટની અંદર આવતું હોય તો તમે આ વય જૂથની અંદર ભાગ લઈ શકો છો। અને માત્ર 500 રૂપિયા ફી છે। તમારા બાળકોને કઈ રીતે આવી જે છે એ સ્પર્ધાઓ જે નેશનલ લેવલે રમાતી હોય છે તો એમાં કઈ રીતનું બધું આયોજન કરતા હોય છે એ તમને જાણવા મળશે। તો ટાઈમ કંટ્રોલની અંદર જે છે અહીંયા વિગત આપવામાં આવી છે। કુલ 7 રાઉન્ડ હશે અને રિપોર્ટિંગ ટાઈમ છે એ સવારે 8 કલાકે, મતલબ કે આ તારીખ જે હોય છે એની જે સ્પર્ધા શરૂ થવાની હોય એ પહેલાં 8 કલાકે તમારે છે એ ત્યાં જઈને જરૂરી ડોક્યુમેન્ટ આપીને તમારું રિપોર્ટિંગ કરાવી લેવાનું રહેશે। ત્યારબાદ પ્રથમ રાઉન્ડ જે છે એ 9 કલાકે શરૂ થશે અને રિઝલ્ટ જાહેર કર્યા બાદ ઇનામ વિતરણ રોજ છે એ બપોરના મતલબ કે રાત્રિના 18 કલાક એટલે કે રાત્રિના 6 વાગે જે છે એ ઇનામ વિતરણ થશે। રજિસ્ટ્રેશનની દોસ્તો છેલ્લી તારીખ જે છે એ 21/11/2024 છે। તો ખાસ હજી 3 દિવસ બાકી છે। તમે રજિસ્ટ્રેશન છે એ 21/11/2024 સુધીમાં છે એ આ સ્પર્ધા માટે તમારા બાળકનું કરાવી શકો છો। રજિસ્ટ્રેશન લિંક માટે જે છે એ તમે આ QR કોડ સ્કેન કરીને એના ઉપર ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરાવી શકો છો। એ સિવાય દોસ્તો, તમે જે છે એ આ સાઇટ ઉપર જઈને પણ જે છે આ જે ચેસ સ્પર્ધા છે એની વિગત છે એ મેળવી શકો છો। આ હું આખો જે ફોટો જે છે ચેસ સ્પર્ધાનો જે આ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો એ હું અહીંયા ડિસ્ક્રિપ્શન લિંકમાં ડાઉનલોડ માટે આપી દઈશ, જેથી કરીને તમારે તમારા બાળકનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમે ડાયરેક્ટ અહીંયા જે લિંક અને જે બારકોડ આપ્યો છે એના દ્વારા કરાવી શકો। તો
એ સિવાય દોસ્તો નિઃશુલ્ક બપોરનું ભોજન મળશે. દરેક સ્પર્ધકને છે એ ઈ પ્રમાણપત્ર મળશે. ભલે એને જે છે બીજું કંઈ મળે કે ન મળે, પરંતુ ઈ પ્રમાણપત્ર મળશે અને નિઃશુલ્ક બપોરનું ભોજન મળશે. હાર થાય કોઈ પણ બાળકની તો પણ સ્પર્ધકે છે એ 7 રાઉન્ડ છે એ એને રમાડવામાં આવશે. સ્પર્ધકના આધાર કાર્ડમાં જે જિલ્લો હશે, મતલબ કે તમે જે જિલ્લાનું તમારું બાળક જે છે એ આધાર કાર્ડ જે છે એ ધરાવતું છે એ જ બ્લોકની અંદર છે એ એને રમવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણપત્રના આધારે એક ખેલાડી એક જ કેટેગરીમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ, મતલબ કે 500 રૂપિયાનું તમે ઓનલાઈન પેમેન્ટ કરો એ પછી દરેક સ્પર્ધકે પોતાની વિગત જે છે, જરૂરી વિગત છે એ આ લિંક ઉપર આપેલી છે. તો આ લિંક તમે ગૂગલ ક્રોમમાં જઈને ખોલશો એટલે એક ફોર્મ ખુલશે, એની અંદર તમારી જરૂરી વિગત છે એ ભરી દેવાની રહેશે. ક્યારે પણ ઓનલાઈન પેમેન્ટ તમે કરી નાખો આ સ્પર્ધા માટે, એ પછી એન્ટ્રી ફી ₹500 છે એ નોન રિફંડેબલ રહેશે. મતલબ કે એકવાર 500 રૂપિયા ભર્યા પછી તમે એ પાછી મેળવવા માટે માંગણી કરી શકશો નહીં. ખેલાડીઓના નામની યાદી જે છે એ 22 નવેમ્બર 2024 પછી chessresult.com આ સાઇટ ઉપર છે એ ખેલાડીઓ જે તમે જે તમારું બાળકનું તમે રજિસ્ટ્રેશન કરશો તો આ બાળકના નામની યાદી 22 નવેમ્બર પછી તમારા સાઇટ જોતી રહેવાની, એના ઉપર જે છે એ જાહેર કરવામાં આવશે. ઇનામ વખતે જન્મનું જે છે એ દાખલા તરીકે તમારો બાળકનો નંબર આવ્યો પહેલો બીજો, તો ઇનામ વખતે જન્મનું ઓરિજિનલ પ્રમાણપત્ર છે એ તમારે આપવું પડશે. એ સિવાય બેંક ડિટેલ પણ આપવી પડશે, જેથી કરીને ડાયરેક્ટ તમારા બાળકના જે છે એ એકાઉન્ટની અંદર પૈસા આપી શકાય. આયોજક સંસ્થાના વખતના નિયમોનું પાલન કરવાનું રહેશે. તો આ દોસ્તો આ રીતનું જે છે એ આખું આયોજન છે. અને આ જે ટુર્નામેન્ટ જે છે એનું સ્થળ જે છે એ વિજ્ઞાન ભવન હોલ, સાયન્સ સિટી, સોલા, અમદાવાદ. તો અમદાવાદ મુકામે જે છે એ તમારે આ સ્પર્ધામાં ભાગ લેવા જવું પડશે. તો દોસ્તો જિલ્લા પ્રમાણે બ્લોક જાણવા માટે તમે આ જે બારકોડ છે એના ઉપર જે છે સ્કેન કરીને તમે જિલ્લા પ્રમાણે બ્લોક જાણી શકો છો. કુલ 600 વિજેતાની ઇનામ, દરેક બ્લોકમાં ટોપ 50 ને કોને કેટલું પ્રાઇઝ મળશે એ બધી જ વિગત જાણવા માટે તમે આ બારકોડને સ્કેન કરીને બધું જાણી શકો છો. આ જે સ્પર્ધાનું આયોજન કરે છે એના કોઓર્ડિનેટર અને કોઓર્ડિનેટરનું જે છે એ અહીંયા મોબાઈલ નંબર પણ આપ્યા છે, એમના પાસેથી પણ તમે જરૂરી વિગતો કોઈ પણ મૂંઝવણ હોય તો મેળવી શકો છો. અને એન્ટ્રી ફી ભરવા માટેની જે બેંકની વિગત છે એ પણ અહીંયા આપેલી છે. તો દોસ્તો જો તમને તમારા બાળક જો 11 થી 25 વર્ષની વય જૂથમાં આવતું હોય તો હું માનું ત્યાં સુધી 500 રૂપિયા તો મામૂલી છે. આની અંદર ભાગ લેવો લઈને તમારા બાળકને તમે એક છે એ બહુ સારો જે છે એ અનુભવ આપી શકો છો. ખૂબ ખૂબ આભાર.